લુપ્ત થતી કલા છે, ટકાવી રાખી છે એ સમજી લો ને કે 700 વર્ષ જેવી જૂની છે. ઘણા બધા એ પહેલાં પાકિસ્તાનમાં થતી, જ્યારે આખું ખુલ્લું હતું ને કચ્છ અને જે સિંધ ત્યાં થતી. પછી ત્યાંના લોકો એ સાઈડ આવ્યા તો અમારા દાદુજી બાપુજી બધા એ સાઈડ પણ ગયા, તો એ હળીમળીને એ પહેલે કાતવાનું કામ કરતા. અમારા બાપુજી ને દાદાજી ને બધા એ પહેલે માલધારી હતા. ખરડ મતલબ ટ્રેડિશનલ જૂનું સિંધી લેંગ્વેજનું એક વર્ડ છે, અને ખરડી મતલબ એ છે કે જાડી અને ટકાઉ છે. અમારી પાસે એક જૂની કલેક્ટ કરી મેં રાખી છે, એ લગભગ ઓછામાં ઓછા 100 વર્ષ ઉપરની હશે. પહેલે એ આપણે ઘેટાના ઊનથી અત્યારે બને છે, પણ ઊંટના ઊન અને બકરીના ઊનમાંથી બનતું, જે આમ કાતતા હતા લોકો, ઢેરા કાતતા હતા. એના 2 કલરમાં બનતા, અને આ લોકો યુઝ કરતા હતા આપણે પાથરણા માટે. જ્યારે મહેમાનો આવે ને ત્યારે કપડું નહોતું, ધડકીઓ બધી અત્યારે આવી છે કોટનની, ત્યારે નહોતી. ત્યારે મહેમાનો માટે આ બધું યુઝ કરતા હતા. આ સમજી લો આ ચરાવે છે, આ છે ઘેટા બકરા છે, આ ઘેટા છે, તો એ સમજી લો જંગલમાં આ ચરાવે છે. પછી આ બકરીઓ છે એને ચરાવે છે. પછી આ કેમલ છે, પછી ત્યાંના ભૂંગા છે, બકરીઓ સાથે એક કૂતરો હોય છે. એવી રીતે બધી અલગ અલગ છે. ત્યાંના માલધારીઓ જે ચરાવે છે. આ જે સ્ટોરી છે એ બન્ની ઉપર છે આખી. ત્યાંની બન્નીમાં જ્યારે વરસાદ થાય ત્યારે પાણી ભરાઈ જાય છે, સૂકે ત્યારે નીલી થઈ જાય છે. ત્યાંના લોકો માલધારીઓ માલ ચરાવે છે. પછી ત્યાંના ભૂંગા છે, અને પીળો જે કલર છે ત્યાંની મીઠી પીળી છે. એના ઉપર પછી આપણે કાળો ડુંગર ને એ આવે છે, એ બનાવ્યો છે ત્યાંની. એના ઉપર મને ઇન્ટેક એવોર્ડ મળેલો છે. દારીઓને બધાને તકલીફ થાય છે એના ઉપર બનાવી છે આપી. બાકી કોઈક આપે ડિઝાઇન પોતાની તો પછી એવી રીતે કરીએ અમે. હા, પેપર ઉપર છાપીને કે ફોટો મોકલે તો એના ઉપર કરી દઈએ. આપણે જે સમુદ્ર છે ત્યાં નાના આપણે માછલીઓ મારે છે, જે પોતાનું ગુજરાન ચલાવે છે. અને હવે સ્ટીમરો ને મશીન ને બધા આવી ગયા છે, જે એક સાથે હજારો કે લાખો માછલીઓ પકડી લે છે. અને આવા નાના માછીમાર છે એની રોજીરોટી ઉપર સવાલ છે, તો એના ઉપર છે. જી, આ વિવિંગ કામ છે, વણાટ જ. આ શીપ વૂલથી બને છે ને તાણો કોટનનો હોય છે, અને નોર્મલી લૂમ હોય છે. 2 જણ બેસીને એને વીવ કરીએ છીએ. એની લૂમ હોય છે નોર્મલ, અને એને ઉપર નીચે તાણા કરવા માટે એમનો એક લાકડીનું હોય છે, એને કહીએ છીએ અમે બંગારો. એને ખેંચવા માટે ઉપર નીચે, અને 2.5 ફૂટ કે ત્યાં સુધી હાથ પહોંચી શકે ડિઝાઇન. અમે સમજી લો કે 5x7 છે કે 4x6 છે, તો 2 ફૂટ સુધી એક જણો કરી શકે. પછી આ બેઠો એ 3-4 ફૂટ સુધી ન કરી શકે, તો એ સામેવાળો કરે. ને ડાઈંગ છે બધી એ નેચરલ છે, એ મટીરિયલ વ્હાઈટ આવે છે, અને બધું અમે ડાઈંગ કરીએ છીએ. ઇન્ડિગો ડાઈંગ કરીએ છીએ, પછી દાડમની છોડીમાંથી ડાઈંગ કરીએ છીએ, બબૂલની છિલકામાંથી ડાઈંગ કરીએ છીએ. એવા ઘણા બધા આવે છે કે જેને વોલ પીસ બનાવવું છે, કે અમુકને ગિફ્ટ માટે લોકો લે છે. પછી નાના પીસ ફ્રેમિંગ કરવા માટે પણ લે છે. પછી એમાં અમે નાનું બનાવીએ છીએ, જે કોસ્ટર તરીકે યુઝ થાય છે. એમાં અમે બેગ પણ બનાવીએ છીએ. અમે અહીંયા 2 કે 3 ફેમિલી જ છીએ. એક મેરા ફુવા છે એ કરે છે, પછી એના જે કાકાઈ છે એ કરે છે, અને હું કરું છું. આ લુપ્ત થતી કલા છે, આમ ટકાવી રાખી છે. ભાવ થોડાક લોકોને વધારે લાગે છે, પણ તો પણ અમારે ત્યાં વિદેશી લોકો આવે છે, તો એના થકી તો ચાલે છે.